સુરત પાલિકાની ચૂંટણીનો મામલો છે। ભાજપના નેતા અલ્પેશ કથિરિયાએ વ્યક્ત કર્યો છે વિશ્વાસ, આ વખતે એસએમસીમાં 100% સીટ ભાજપને મળશે। આપ કે કોંગ્રેસે પાટીદાર સમાજ આપશે નહીં। પહેલા 27 સીટ વિપક્ષને મળી, પરંતુ હવે એક પણ નહીં મળે। અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સુરત કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આપને જરા જણાવી દઈએ કે આ 5 વર્ષ પહેલા અલ્પેશ કથિરિયા અને જયરાજસિંહ જાડેજા વચ્ચે અહીંયાથી જ ઝી મીડિયામાં બબાલ થઈ। અલ્પેશ કથિરિયાએ નારાજગી વ્યક્ત કરી। અલ્પેશ કથિરિયા પછી સમર્થન આપની વાત થઈ અને આપની એન્ટ્રી થાય છે અને આપ થોડું જીત્યું હતું। હવે અલ્પેશ કથિરિયા કહી રહ્યા છે કે એક પણ સીટ આપ અને કોંગ્રેસે નહીં આવે। પાસના નેતા અલ્પેશ કથિરિયા દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી છે, જેમાં સુરતમાં નગરપાલિકા સંપૂર્ણ ભગવો બનશે તેવી વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એક પોસ્ટ મૂકવામાં આવી છે, શું કારણ? આવનારા જે એસએમસીના ઇલેક્શન છે ખૂબ નજીકમાં છે। સમગ્ર ગુજરાતમાં પંચાયતો, કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઇલેક્શનો થવાના છે। ત્યારે આ બાબતે પોસ્ટ મૂકવાનો હેતુ એટલો જ છે કે માત્ર સુરત શહેરના જે 8 થી 10 વોર્ડ છે કે જે પાટીદાર સમાજની વસ્તી, સૌરાષ્ટ્રની વસ્તી છે, આ વિસ્તારની અંદર છેલ્લે આમ આદમી પાર્ટી હતી, એની પહેલાં કોંગ્રેસ હતી, અને છતાં પણ સમગ્ર સુરતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોતું હોય છે। તો સ્વાભાવિક છે કે શાસનની સાથે જ લોકો ભળે, વિસ્તાર ભળે તો વધુ વિકાસશીલ કામ થાય। એટલે આ વખતે દરેક લોકો વિકાસની સાથે છે, ભારતીય જનતા પાર્ટીની સાથે છે, અને સમગ્ર લોકોનો એક જ ઉદ્દેશ છે કે સંપૂર્ણ સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય। પાટીદાર સમાજને મારી વ્યક્તિગત અપીલ એવી છે કે કોઈ પણ પ્રકારના, કોઈ પણ વિપક્ષના મોહ માયામાં આવ્યા વગર, એના નિવેદનની વાતોમાં પણ આવ્યા વગર ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે સાથે રહેવું જોઈએ કે છેલ્લા 25 થી 30 વર્ષથી પણ ભારતીય જનતા પાર્ટીનું સુરત શહેરમાં શાસન છે। માત્ર વિપક્ષના 2-3 કોર્પોરેટરને બાદ કરતાં કોઈની કામગીરી રહી નથી। માત્ર જે તે સમયે સમાજની સમસ્યા, સમાજના લાભો મેળવીને મતો લીધા છે, પણ આ વખતે કોઈ એવું કાર્ય નથી કે કોઈ પણ એવી એમની કાર્ય પદ્ધતિ નથી કે જેનાથી કાર્યના લીધે મત મળે। એટલે અમારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવું જોઈએ। છેલ્લો સવાલ, આપ થકી આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં પ્રવેશ કર્યો, તો હવે કઈ રીતે લોકો વોટ આપશે? એ જ સવાલ છે કે ગઈ વખતે જે કોંગ્રેસને આપ પાસ વખતની જે બનાવ બન્યા હતા એનો જે લાભ ભારતીય જનતા પાર્ટીને મળવાનો હોય, પરંતુ જે તે સમયે આમ આદમી પાર્ટી આવી, આમ આદમી પાર્ટી એનો લાભ લીધો અને ખૂબ મજબૂતાઈથી આમ આદમી પાર્ટી જે તે સમયે આવી હતી। પરંતુ છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો કોઈ એવું કામ નથી। 2-3 કોર્પોરેટરને બાદ કરતાં કોઈ એવી કાર્ય પદ્ધતિ પણ નથી, અને હવે તો 5-10 કોર્પોરેટર જ માંડ વધ્યા છે, તો કોઈ પણ પ્રકારે આમ આદમી પાર્ટી પર પણ વિશ્વાસ થઈ શકશે। તો અલ્પેશ કથિરિયા જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટર છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરાઈ। કેમેરામેન વિજય ભિસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।